તમે સપનાની મલિકુરા ચોઈ દઈએ કોઈ એની કેવી ગતિ છે શું છે એટલું જાણો ને તો એ કંઈક અલગ છે. જો સપનામાં તમે જો સર્વસત્તાવન બની એકતા હો તો દેહ સત્તા તો કેટલી શક્તિ અમાપ પડી છે. હા આ શરીર હોતા તો જે ધારે એ કરીએ કે ના કરી સપનામાં જઈને તમે સૃષ્ટિ રચાવો છો અને એક ના અનેક બની દો. હા આ એ જોયું ને. સપનામાં તો મારું જે ઘાટ ઘડવો હોય ઘડાઈ જાય છે. હા સપનામાં જે ઘડાઈ ઘાટ ઘડાય છે સર્વશક્તિવાન દેખાય અને પોતાનામાંથી ઊભું થાય ને પાછું પોતાનામ સમય જાય. હવે આ શક્તિ કેવડી. હા સપના આવે છે એમાંથી સપનું ચોથી આવે ક્યાં ખબર. સપનાનો રાજા એ છે ને કોક સપનું આવ્યું આપણે સપનું ચોથી આવ્યું સપનું ચોક ગોઠવલ તો પડ્યું છે ને બધું એના સંકલ્પ વિકલ્પ માંથી એમાંથી ઊભું થાય. બીજું બધું શું થાય આત્મામાં સંકલ્પ વિકલ્પ મનનું જ ધર્મ છે અને મન કોઈ દાડો સપનું લાવીએ કે નહીં. આપણે આ ચારે ચાર જેમ નાળિયેર આલ્યું મસ્તક ઉતાર્યું એટલે કે નાળિયેર આલ્યું નાળિયેરને સોટી હોય ને એમ સોટીની એક જડતા મોય હોય કાઠલી અને કાઠલી ભાગો તાર ટોપરો ખાવાનો થાય. હવે આ એમને એમ આ ચારે ચાર જે અંતકરણ છે ને એમ એકબીજાની ભૂમિકા છે. આ થૂલ દેહની ભૂમિકા જે છે એનો વર્ધન કો રાજા કો એ અહંકાર છે. આ થૂલ દેહને કોણ ચલાવીએ કે અહંકાર થી ચાલે. પછી સૂક્ષ્મ દેહને કોણ ચલાવીએ કે જેને સપનું કીધું એ સૂક્ષ્મ દેહ છે. એને કોણ ચલાવીએ કે ચિત્ત. આનો મહાપ્રધાન જે રાજા કો એ ચિત્ત છે અને સપનું ચિત્તમાંથી જ આવે. ચિત્તમાંથી બધું ઊભું થાય. ચિત્ર બધું ઈ જ ને સિતારો ઈ છે ચિત્ત. હા અને સૂક્ષ્મ વાસના શેમાં બંધાય ચિત્તમાં અને ચિત્તમાં સૂક્ષ્મ વાસના બંધાઈને આ જીવ દશા થઈ અને ભોગવાય રહી. ઈ જ નહીં. કેટલો મોટો સપનું આવે છે મારું બેટું. હા તો ચિત્તમાં જો આવડું સપનું આવતું હોય ચિત્તની જો આટલી તાકાત હોય અહંકારની આવડી તાકાત હોય કે 3.5 મણની કાયાને ઉઠાવીને ફેરવે છે. પછી બુદ્ધિની એટલી તાકાત હોય કે જે તમે હવન હોમ બધું જે કરી રહ્યા છો એ ખાવું છે ભૂસ્યા છો તરસ્યા છો આ નેવેડો જે બધું લઈ રહ્યું એ કોણ લઈ રહ્યું. મહાકારણ દેહ છે અને બુદ્ધિ લઈ રહી. ઓલે ભાઈ કારણ દેહ અને મહાકારણની માલિકરા મન આવે. મહાકારણ છે ને કીધું બધા આકારમાં એક હોય. મહાકારણ એટલે ખૂબ આકાર છે ને ખૂબ આકાર બધા એના હોય. તો તમે ચંદ્રમાં છો અત્યારે છેવડા તો એમાં શું છે આ શરીર નો જઈએ કે જો મન જાય. પવન પુત્ર હડમન જેને હડમન તમે કોણ હડમન ચાલીસા રે ને એ આના છે અને આ હડમન છે ને એ મનનું સ્વરૂપ જ છે. અને એ ગોંદરે જ હોય ગમ ગોંદરે તેમાં વહણી છે. શંકરની વાહણી સસમનમાં હોય. બ્રહ્માની વાહણી છે ને વિષ્ણુની વાહણી છે ને ગમ વસો વસ હોય. આ શું છે ધર્મ બધા હાસા ધર્મ થઈ રહ્યા છે. ચિયા ખોટા છે. શંકર એટલે દેખાય ઈ માયા છે. ઈ બધું દેખાય એટલું શંકરની જ માયા છે અને ખુદ શંકર જ છે. આ શરીર ઈ જ શંકર. રેડી. અને અહીંયા જો 2% હશે સ્ત્રી પુરુષ ભંગને લિંગ બીજું કોઈ હોય કહો શંકરે. આ બે શરીરની વિભૂતિઓ જ છે અહીંયા કે બીજું કોઈ ના કઈ ઓઢવાનો ધોસો મેં અહીંયા હરીમાં પડ્યો તણગી મેલ્યો લાવતો માર તો ઓઢવું નથી પડતું. પછી વિષ્ણુ
આ જે નામકરણ જે તમારું થયું ને ઈ ચો હોય દિલમાં હોય ચો સોટ્યું છે દિલમાં અને દિલ ગામ વસો વસ સોટે જ હોય હા ચો હોય હે દિલ વચ્ચે જ હોય અને વિષ્ણુ જ બધાયનો વ્યવહાર કરે હા હાલો કે રૂપિયા નથી ને દુકાને જ્યાં સેમન લીધો 1000 રૂપિયાનો તો કે તમારે રૂપિયા ન હોય તો કાલે હાલજો પણ નામ લખાવો ચેને નામમાં જ લખો બોલો આ શું છે નામ કરે છે કામ કામ હે નામ કરે આ વ્યવહાર આખો વિષ્ણુના હાથમાં છે ઉત્પત્તિ શંકરના હાથમાં છે હા અને બ્રહ્મા બ્રહ્મ સમાણા તમને ખબર છે બ્રહ્માને ક્યાંય દેવળ નહીં બ્રહ્માદેવનું ચાય મંદિર નથી ચોય નહીં એક પુષ્કરમાં છે બીજી ચોય નહીં પુષ્કરમાં એક છે તારું કે ચોય મંદિર જ નહીં થાય એમ પાર્વતીએ કીધું હતું હા ઉમિયા માએ એમ કીધું હતું કે તારું ચોય મંદિર થશે નહીં તો આ મય હળિયું કરે રહ્યું આ કોણ છે જો આ સ્ત્રી પુરુષ બે પહેણે કોણ પહેણે બ્રહ્માને હાથે જ પહેણીતર થાય બ્રહ્માને હાથે હવન થાય બ્રહ્માને હાથે બધી વિધિ થાય હા બ્રહ્મા જ બધું કરી શકે આ બધું કરે. આ બ્રાહ્મણો જ કરી શકે બ્રાહ્મણો બ્રહ્માના પુત્ર છે એમ કીધા હા અને બ્રહ્મચીને એને જ બ્રાહ્મણ કહેવાય હા પણ તેને શું બ્રાહ્મણા તો આ મન હું મરી જઈશ મારું શું થશે હું શું કરીશ આ બધું જે કહી રહ્યું હતું એ મન એનું થીર છું એ બ્રહ્માનું જ સ્વરૂપ ધારણ કર્યું છે હા કે બીજું એ જ હે ઓંટી છૂટી ગઈ અને જેને તાળું ઉઘડી ગયું એ એના ઘરમાં સમાય જેવું પાત્ર હા એવું આનું સ્વરૂપ એવું છે પાણીનું સ્વરૂપ કેવું દરિયામાં હોય તો દરિયા દેવું નદીમાં હોય તો નદી દેવું હા નેકમાં હોય તો નેક દેવું હા. કોંડીમાં હોય તો કોંડી દેવું ચહેરામાં હોય તો ચહેરા દેવું ચહેરા. લોટામાં હોય તો લોટા દેવું હા તો આ મનનું સ્વરૂપ કેવું હે આવું સ્વરૂપ છે આનું બધા ભળી જાય પડે કામે થઈ જાય ક્રોધી થઈ જાય આ તો બોલી ચોય થઈ. લાગતો નતો મન અને મન શરીર થઈને બેઠો તો અને મન ઘાટો ઘાટ રખડતો તો હા મન આનંદ સ્વરૂપ છે મન છે એ આનંદ સ્વરૂપ છે પણ મનને એમ થતું હતું કે હું 3.5 હાથનો હા હે હા આ પલટી ગયું બધું કલ્પતરુક્ષી નેચે જે જન બેઠો અને સુધા ખૂબ પીડણી પીડાળી હે નહીં કલ્પતરુ ઈ નક્કી બાવળીઓ એની ભાગી રેખા ભેળણી પીડાળી જોના ધર્મ લ્યો ને જાણી શું વાત કરી આ કલ્પતરુ તમે જે કલ્પના કરો ને ઈ થઈ શકો તમારે જેવડી કરવી એવડી કરજો હા આ વાત પણ જાહેર છે ને અમે સાચી ક્યાં વાત. બીજું કઈ કરવાનું છે તમે ટોકામાં યાદી કરો કે સવારમાં મારે આટલા વાગે ઉઠવું શું થાય છે કેમ કે તમે નક્કી કર્યું કલ્પના કે આટલા વાગે મારે ઉઠવું પણ રામાપીરે સોખું કીધું નીલો ઘોડો ને હાથમાં તીર વાણિયાની વારી થડ્યા રામદેવ છે નીલો ઘોડો ક્યાં છે લીલું ઘોડલો આવ્યો આ નીલો છે લીલો છે અને આના માથે જે અસવાર થઈ રામો પીર જ છે અને ઈ આ શબ્દ સુટેરા ઈ એનો બધો તીર જ છે હા. આ ભાલો બરાબર એને ભાલું લાગ્યું એની બલિયારી બોલો શબ્દ લાગી ગયો એ સાચો જો હું જે દી જન્મ ધારણ કરીશ અજમલ રાજાને કે તે દી તમારે દૂધનું દેગ ઉતરશે જ્યારે પાયણામાં આવીને હુઈશ હા ત્યારે તમારે દૂધનું દેગ ઉતરશે તો બાળક જ્યારે હું આ શબ્દ કરે અને પાયણા મોકાડે એને ટણે માના હૃદયના થાને લે જે દૂધ લાવે એ કોણ છે હા બરાબર દૂધની દેગ ઉતારે છે ને બાળક હારું દૂધની દેગ ઉતારે છે ને હા અને દાંત આવે શ્રાવણ ચાલુ થાય અને દૂધ ચો સમાવે આ કેવી વાત છે કહો છત્રી પરસા કીધા
અને ક્ષત્રિય